તો છોટાઉદેપુરમાં જ અંધશ્રદ્ધાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો। સિવિલમાં મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા લેવા પહોંચ્યા સ્વજનો। મૃતકના સ્વજનો ભુવા સાથે આત્મા લેવા માટે સિવિલ પહોંચ્યા હતા। મૃતકનું સૂતક હોવાથી પરિવારજનો વિધિ કરી આત્મા લેવા આવ્યા। ભુવા તાંત્રિક વિધિ કરીને મૃતકની આત્માને પોતાના ગામે લઈ ગયા। 3 દિવસ પહેલા બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા મૃતક। પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે। હોસ્પિટલની બહાર વિધિ કરવામાં આવી અને આ અંધશ્રદ્ધાને લઈને અનેક સવાલો ઊભા કરતો આ કિસ્સો છે। કેટલાક સમાજમાં આ પ્રકારની પરંપરા હોય છે જેને કારણે સામાન્ય વ્યક્તિઓને નવાઈ લાગે, પરંતુ આ પરંપરા છે। છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું, જેથી તેના પરિવારજનો ભુવા સાથે હોસ્પિટલ આવ્યા હતા અને તેમના સ્વજનની આત્મા ઘરે લઈ જવાની વિધિ કરી હતી। ભુવાની આ વિધિ જોઈને સ્થાનિક લોકોને પણ જે અજાણ હતા તેમને આશ્ચર્ય થયું। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના અનેક સમાજોમાં આત્મા લઈ જવાની અનોખી વિધિ વર્ષોથી થતી આવે છે। હા માછલી લેવા આવેલા એટલે શું થયું તું? મહારાજ લેવા આવેલા એ તમે મહારાજ છો? બળવો બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા? જેવી લેવા આવેલા। અચ્છા, તો લઈ લીધો? કાકા દાખલ હતા, તે ઓફ થઈ ગયા। તેને 3 દિવસ પહેલા દાખલ કરેલા, પછી 3 દિવસ આજે હુતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા।